भटके। નમસ્કાર મિત્રો, અયોધ્યા નગરીએ નવું સ્વરૂપ ધારણ કરી લીધું છે. લતા મંગેશકર ચોકથી માંડી સરયુ નદી હોય કે હનુમાન ગઢી હોય, જાણે નવી અયોધ્યા નગરીમાં આવવાનું થયું હોય તેવું દેખાય છે. તમે જોઈ રહ્યા છો કે કેટલી માણસોની ભીડ છે. એક સમયે અવધ રાજ્ય હતું અને તેની રાજધાની એટલે આ અયોધ્યા ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે અતિ પવિત્ર નગરી આજે નવા રૂપરંગ સાથે તમે જોઈ રહ્યા છો. માણસોની ખૂબ ભીડ અત્યારે જ્યારથી નવું રામ મંદિર બન્યું અને તેનું લોકાર્પણ થઈ ચૂક્યું છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો છે, પછી આવું શેરીએ શેરીએ જોવા મળે છે. આવી રીતના પોસ્ટર લાગ્યા છે. માણસોનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે, જાણે સરયુ નદીમાં પાણી વહી રહ્યું હોય તેવી સ્થિતિ છે. તમે જોઈ શકો છો કે કઈ રીતના માણસો છે અને આવી નૃત્ય નાટિકા અહીંયા છે. અહીં દર્શાવવામાં આવી રહેલી આ નૃત્ય નાટિકાએ લોકોમાં ખાસ પ્રકારનું ઐતિહાસિક વાતાવરણ બનાવ્યું છે, કારણ કે તેમાં ભગવાન શ્રી રામના જે ઘટનાઓ જીવનમાં બની તેના દર્શન થાય છે. જે લોકો ઉમટી રહ્યા છે તેનાથી દિવ્ય વાતાવરણ બન્યું છે. આમ તો અયોધ્યા એ ઉત્તર પ્રદેશનો પવિત્ર જિલ્લો છે અને તેમાં આ અયોધ્યા મહાનગરપાલિકા છે. 50,000 જેટલી વસ્તી એટલે 1.5 લાખ માણસો અહીં વસે છે. પણ હવે જે રીતના માણસોનો પ્રવાહ શરૂ થયો છે, એવું આયોજન છે કે દરરોજ 3 લાખ લોકો અહીં મુલાકાત લેશે. વિશ્વમાં જે પવિત્ર નગરો છે, જેરુસલેમની વાત હોય કે વેટિકન સિટીની વાત હોય, એવું જ કંઈક હિન્દુ ધર્મના પવિત્ર સ્થાન તરીકે અયોધ્યા નગરી સમગ્ર વિશ્વ સ્તરે નોંધનીય બનશે. તંત્ર દ્વારા પણ તેવું આયોજન છે અને સરકારી ધોરણે પણ આયોજન છે. જય શ્રી રામ. बाल वृद्ध नर नारी है व्याकुल, राम वियोग अवधपुर आकुल। जीतो उसके राम में अटके, सीता सहजो वन में भटके। चित्रकूट भूमि धन्य भई